મહેસાણામાં 45મી ઐતિહાસિક રામનવમી રથયાત્રા ભવ્ય રીતે યોજાઈ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આરતી, ધ્વજારોહણ અને પ્રસ્થાન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા ખાતે રામ સેવા સમિતિ દ્વારા 45મી ઐતિહાસિક રામનવમી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સમિતિ દ્વારા વર્ષ 2019-82 થી આ રથયાત્રાની પરંપરાગત શરૂઆત કરવામાં આવી હતી, જે આજે રાજ્યભરમાં વિશેષ ઓળખ ધરાવે છે। ગુજરાતની સૌથી વિશાળ અને પ્રખ્યાત રામનવમી શોભાયાત્રા તરીકે મહેસાણાનું નામ અંકિત થઈ ગયું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં આશરે 7 કિલોમીટર લાંબા માર્ગ પર પ્રભુ શ્રી રામચંદ્રજી, સીતાજી આ સાથે જ લક્ષ્મણ અને હનુમાનજીની આકર્ષક મૂર્તિઓ સાથે ભવ્ય પરિભ્રમણ કરવામાં આવ્યું હતું। લાખો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા, જે આ ઉત્સવની વિશેષતા છે। રામ સેવા સમિતિના અધ્યક્ષ કે પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક તેમજ ફૂલહાર અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, મહેસાણાના જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર તેમજ સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધ્વજદંડનું સ્થાપન ગિરીશ રાજગોરના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, નટુજી ઠાકોર અને સંતો મહંતો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરતી અને પૂજા વિધિ પણ આયોજિત કરવામાં આવ્યા હતા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મહેસાણાની આ રામનવમી શોભાયાત્રા ગુજરાતની પ્રથમ ક્રમની અને સૌથી વિશાળ યાત્રા છે, જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો જોડાય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે મહેસાણામાં નવું રામજી મંદિર નિર્માણ પામ્યું છે, તેમજ ભારત માતાનું મંદિર પણ બન્યું છે, જેના કારણે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે। આ રથયાત્રામાં અંદાજે 70 જેટલા વાહનો અને 25,000થી વધુ રામ ભક્તો પગપાળા જોડાયા હતા, જ્યારે અંદાજે 2 લાખથી વધુ લોકોએ દર્શનનો લાભ લીધો હતો। યાત્રાની વિશેષતા તરીકે 25 જેટલા ભજન મંડળો, 17 રામાયણના જીવંત દ્રશ્યો, 20 રાસ મંડળ, અંગદાન જાગૃતિના ટેબ્લો, 1 હાથી, 4 ઘોડા, ઢોલ નગારા, 25 શરણાઈ વાદકો, 2 બેન્ડ અને ડીજેના તાલે સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। શોભાયાત્રાના માર્ગ પર અનેક સેવાભાવી કેમ્પ દ્વારા ભક્તોને આઈસ્ક્રીમ શોભાયાત્રાના માર્ગ પર અનેક સેવાભાવી કેમ્પ દ્વારા ભક્તોને આઈસ્ક્રીમ, છાશ, ઠંડુ પાણી, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ અને લીંબુ શરબત તેમજ તરબૂચ અને પાઇનેપલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ યાત્રા તોરણવાડી માતા, રેલવે સર્કલ, ગોપીનાળા, ડેરી રોડ, રાધનપુર 4 રસ્તા, મોઢેરા 4 રસ્તા, એસટી સર્કલ, એસટી વર્કશોપ, વામરિયા નાળા, એપીએમસી આ સાથે જ ઊંચી શેરી, પટવા ચોક આ સાથે જ સિદ્ધપુરી બજાર અને જૈન પાઠશાળા સહિતના વિસ્તારમાં ફરી વળી હતી। આ પ્રસંગે સંત નારણદાસજી, સંત લાલદાસજી મહારાજ આ સાથે જ અમૃતાનંદ વાસુદેવાનંદ મહારાજ તેમજ અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાને શાંતિપૂર્ણ અને સુસ્વસ્થ રીતે પૂર્ણ કરવા માટે મહેસાણા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર માર્ગ પર પોલીસના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તો મુખ્ય ચોક ચોરાહા પર જ છે તે વિશેષ પોલીસ તૈનાત કરવામાં આવી હતી। અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વ્યવસ્થા પર સુચારુ રાખવામાં આવ્યું હતું, જેના પરિણામે યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। નીતિન પટેલે જણાવ્યું હતું કે મહેસાણાની આ રામનવમી શોભાયાત્રા ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ ક્રમની યાત્રા છે। લાખો લોકો અહીં જોડાય છે અને સમગ્ર શહેર રામમય બની જાય છે। બ્યુરો રિપોર્ટ, MG લાઈવ ન્યૂઝ, મહેસાણા। હું હિતેશ મોદી, વિરાટ બજરંગ દળ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ। આજે વિરાટ બજરંગ દળ દ્વારા મહેસાણા પવનસુત હનુમાન મોઢેરા રોડ પર વિરાટ બજરંગ દળ દ્વારા શ્વાસની સેવાનો કેમ્પ રાખેલો છે। તો 45મી રામનવમીની જે યાત્રા આવી રહી છે એમનું વિરાટ બજરંગ દળ ભવ્ય સ્વાગત કરે છે। અને અહીંયા આપણા દરેક જે સાથી મિત્રો, વિરાટ બજરંગ દળના કાર્યકર્તા, બીજા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત થયા છે, તો વિરાટ બજરંગ દળ એમનું પણ હાર્દિક સ્વાગત કરે છે। અને વિરાટ બજરંગ દળ દર સાલ રામનવમીની આવી સેવાઓ અનેક જગ્યાએ આપતી જ હોય છે। અને વિરાટ બજરંગ દળ સનાતન ધર્મ માટે, રાષ્ટ્ર માટે, હિન્દુત્વ માટે હંમેશા કામ કરતું છે અને કરતું રહેશે। આ રથયાત્રાના જઈને આપણે જોઈએ છીએ કે ઘણા આપણા એવા
રામ ભક્તો ખૂબ જ વિશાળથી ઉત્સાહિતથી લોકો જોડાયા છે અને ખૂબ જ વિશાળ ભવ્ય આગળ આપણી રથયાત્રા આવી રહી છે. તો આવી રથયાત્રામાં દરેક યુવા વર્ગ જોડાય અને સાધુ સંતોના નેતૃત્વમાં દરેક યુવા હિન્દુત્વ જાગૃત કરે એવો સંદેશો આપવા માંગુ છું. શું નામ આપણું? મારું નામ ઠાકોર જયેશ, સર્વ સમાજ સેવા ગ્રુપ પ્રદેશ પ્રમુખ. અમે છેલ્લા 5 વર્ષથી રામનવમી રથયાત્રા નિમિત્તે અલગ અલગ છાસ અથવા તો ઠંડા પીણાનું આયોજન કરીએ છીએ. આ વખત બી અમે ઠંડી છાસનું આયોજન કર્યું. આવા તહેવારો સમાજમાં એકતા અને ભાઈચારો કેવી રીતે વધારશે એ બાબતે શું કહેશો? અમે સર્વ સમાજ સેવા ગ્રુપ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને આવા કોઈ પણ તહેવાર આવે તો અમે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. આ કેમ્પના લઈ મહેસાણા લોકોને શું સંદેશો આપશો? અમે બસ એક જ કે હિન્દુ એકતા રહે એવું. મારું નામ ચિંતનભાઈ રમેશચંદ્ર શર્મા છે. હું મહેસાણા જિલ્લા સર્વ સમાજ સેવાના પ્રમુખમાં અત્યારે કામગીરી નિભાવીએ છીએ અમે. ને અમારું સેવાનું બહુ મોટું ગ્રુપ છે અને અમે રાત દિવસ સેવા સહકાર અને ભાવનાથી ચાલીએ છીએ સાહેબ. આ બાબતે શું કહેશો આપ? એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે આપણે હિન્દુ એકતા આમ ને આમ જળવાઈ રહે ને આપણે હિન્દુ સમાજનું નામ જગતમાં રોશન થાય એવું અમે સર્વ સમાજ સેવા ગ્રુપ તરફથી ખૂબ સદભાવના રાખીએ છીએ. આ ઠંડી છાસ જે કેમ્પમાં આપવામાં આવી છે એ બાબતે લોકોને શા માટે છાસનું આયોજન કરવામાં આવ્યું? અત્યારે આ ગરમીની સિઝન છે અને લોકોને શું ગરમીનો અહેસાસ થયો હોય તો અમે ઠંડી છાસ પીવડાવીને એમને જે ગરમીનો અહેસાસ છે એ થોડો ઓછો કરવા માંગીએ છીએ. એના માટે અમે ઠંડી છાસ વિતરણ કરીએ છીએ. હા, અમારો સર્વ સમાજ સેવા ગ્રુપના આખી ટીમનો અમારો સહકાર છે. અમારા ગ્રુપમાં જે બધા જ મેમ્બરો છે બધા જ સાથ સહકાર બહુ સારી રીતે આપે છે અને અમારા ગ્રુપને બહુ આગળ વધારવા માંગે છે. અમે અમારા ગ્રુપ દ્વારા છેલ્લા 30 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. ગઈ સાલ અમે સેવ બુંદીનો કાર્યક્રમ કર્યો તો આ વખતે અમે ઠંડા પીણાનો કેમ્પ કરેલ છે. અમારી સાથે દિનભાનું ગ્રુપ ચાખ્યો અને ઋતુરાજ સેવા મંડળનું ગ્રુપ છે, સર્વ સેવા મંડળનું ગ્રુપ છે. આ બધા ગ્રુપો સાથે મળીને દર વર્ષે આવું આયોજન કરતા રહીએ છીએ. આ રથયાત્રાને લઈ લોકોમાં શું સંદેશો આપશો? આ રથયાત્રાને લઈને અમે સનાતન ધર્મ ઉજળો રહે, પ્રભુ શ્રી રામનો સર્વ પર આશીર્વાદ બન્યા રહે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને સર્વે લોકોને સેવા આપીએ છીએ. મારું નામ દિનભા હવેલી. આજે જે કેમ્પ યોજવામાં આવ્યો છે એ બાબતે શું કહેશો? અમે મતલબ કે બજરંગ સેના અને અમારા જનકભાઈ બ્રહ્મદ જે અમારા એરિયાના કોર્પોરેટર આજે અમે દર સાલ એમના હંગાતે જ આ રીતનું અમે પ્રોગ્રામ કરતા રહીએ છીએ. છેલ્લા 20 વર્ષથી એમના જોડે જ અમે એક સાથે રહીએ છીએ. આ કેમ્પ યોજવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? ભાઈ હિન્દુ ધર્મના લગતું જે બી કાર્ય તો બજરંગ સેના હંમેશા ખડે પગ ઊભી રહેતી હોય. આ કેમ્પને લઈ લોકોમાં શું સંદેશો આપશો રથયાત્રાને લઈ? સંદેશ એ રીતનું આપશું કે જે અમારી રામરામી છે એ અમારું હિન્દુ ધર્મનું એક જે અમે હિન્દુ ધર્મ માટે જે ખડે પગે ઉભા રહીએ છીએ એના માટે બધા હિન્દુ ધર્મને એક સંગઠન થાય એ માટે અમે આ કાર્યક્રમ કરતા રહીએ છીએ. આજના કાર્યક્રમ વિશે શું કહેશો? દર વર્ષની પરંપરા પ્રમાણે મહેસાણા શહેરમાં આજે રામનવમીના પવિત્ર દિવસે ભવ્ય વિશાળ રથયાત્રાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. મહેસાણામાં હમણાં જ થોડા મહિના પહેલાં જ આ સમિતિ દ્વારા ભગવાન રામનું એક વિશાળ ભવ્ય સુંદર મંદિરનું નિર્માણ કરી અને ત્યાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એટલે આ વખતે વધુ ઉત્સાહથી વધુ જનમેદની આ રથયાત્રામાં જોડાઈ છે અને આજે સતત 1982થી આજે 45મી રથયાત્રા મહેસાણામાં ટૂંક સમયમાં નીકળવા જઈ રહી છે. ત્યારે સ્વાભાવિક રામનવમી એ વિશ્વભરમાં વસતા કરોડો હિન્દુઓનો મોટો તહેવાર છે. ભગવાન રામ અને રામ પરિવાર અને હનુમાનજી મહારાજ એમના દર્શન, એમની પ્રાર્થના, એમની પૂજા ના કરતા હોય એવા કોઈ પણ હિન્દુ પરિવાર વિશ્વમાં નહીં હોય. બધા જ ભગવાન રામમાં માને છે, હનુમાનજીમાં માને છે અને ભગવાનની સેવા પૂજા દરરોજ નિયમિત રીતે કરે છે. ત્યારે સ્વાભાવિક રીતે દર વર્ષે આ રામનવમીના પવિત્ર દિવસે મહેસાણાની જે રથયાત્રા નીકળે છે એ આખા ગુજરાતની મોટામાં મોટી રથયાત્રા છે
અને 7 સુધીમાં 1 લાખ કરતાં વધુ ભક્તો આખા મહેસાણામાં જ્યાં જ્યાં રથયાત્રા જશે, પ્રસ્થાન કરશે, ત્યાં આગળ બધા પોતાના મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી, બજારોમાંથી ભગવાનના દર્શન કરશે. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક પ્રકારના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં લીંબુ પાણી, ઠંડા પીણા, નાસ્તો વગેરે વ્યવસ્થા પણ જે પદયાત્રામાં, શોભાયાત્રામાં જોડાય એવા લાખો લોકો માટે કરવામાં આવી છે. આજે ખૂબ આનંદ ઉત્સાહથી આ યાત્રા શરૂ થઈ છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.